તો મિત્રો આજે આપણી શરૂઆત થઈ ગઈ હતી દિવસથી સરસ મજાના ધ્યાન યોગથી અને ત્યારબાદ ભાઈ બપોરે જમવાનો ટાઈમ થયો એટલે આપણે ઘણા વખતથી આપણે સલાડ ખાધું નહોતું તો આપણે સરસ મજાનું સલાડ સમારી લીધું. ત્યાર પછી આપણે બપોરનું ભોજન કરવા બેસી ગયા અને ભાઈ ભોજન તો એક નંબર હતું, એની સાથે ભાઈ સલાડ ખાધું, મજા આવી ગઈ. પણ એક મિનિટ, ભોજનમાં શું હતું એ તમને બતાવી દો. તો સરસ મજાની સાથે રોટલી હતી, બટાકાનું શાક હતું, એની સાથે હતી ભાઈ દાળ ઢોકળી ને એની સાથે ભાઈ આપણે સરસ મજાનું કાચું સલાડ તૈયાર કરી દીધું હતું. ત્યારબાદ ભાઈ બપોરે જમીને આપણે પહોંચી ગયા હતા મિત્રના ઘરે. ક્યારનો મિત્ર આપણને બોલાવતો હતો, જેમિંગ કરવા માટે પણ આપણને ટાઈમ નહોતો એટલે આપણે જઈ શકતા નહોતા. એટલે આજે ફાઇનલી પછી આજે આપણને ટાઈમ મળી ગયો એટલે આજે આપણે મિત્રો સાથે બેસી ગયા જેમિંગ કરવા માટે. ભાઈ આજ તો ખૂબ મજા આવી જેમિંગ કરવાની. અને ત્યારબાદ ભાઈ આપણે જે કેરીનો ઓર્ડર કર્યો હતો એ સાંજે કેરીના પાર્સલ આવી ગયા, એ આપણે લાવીને ઘરમાં મૂકી દીધા. અને ત્યાર પછી ભાઈ એની એક સ્લાઇસ કાપી અને પછી આપણે એનો ટેસ્ટ કર્યો. અને ભાઈ જેવી આપણે એનો ટેસ્ટ કર્યો ભાઈ એટલી ખટમીઠી કેરી હતી. હું એમ તો નહીં જ કહું કે બહુ મીઠી હતી, પણ ખટમીઠો ટેસ્ટ હતો, બહુ મસ્ત ટેસ્ટ હતો, મજા આવી ગઈ. ત્યારબાદ ભાઈ આપણે રાત્રે પહોંચી ગયા રિવરફ્રન્ટને. ભાઈ રાબેતા મુજબ આપણા ભાવેશભાઈ ત્યાં આવી ગયા. અને ભાઈ આજે તો અમારા બે મિત્રો જાણે બજારમાં બે આખલા લડતા હોય એમ મસ્તીએ ચડ્યા હતા. ઓહો ગાડા થઈ ગયા હતા હાવ. અને ત્યારબાદ ભાઈ અમે મિત્રો નીકળી ગયા ભાઈ અમે ફરકીની લસ્સી ખાવા માટે અને આઈસ્ક્રીમ ખાવા માટે. ત્યારબાદ અમે ફાઇનલી પહોંચી ગયા ફરકી. અને જેણે ફરકીની પ્રોડક્ટ ખાધી હોય એ લોકો કોમેન્ટમાં અવશ્યથી જણાવજો. ત્યારબાદ ભાઈ અમારા બે મિત્રો પહોંચી ગયા કેશ કાઉન્ટર ઉપર ઓર્ડર આપવા માટે. અને તમે જોઈ લો અમારા નિખિલભાઈ તો કેશ કાઉન્ટરની અંદર છેક સુધી ઘૂસી ગયા હતા, જીરાફની જેમ ડોક લંબાવી દીધી હતી. અને ત્યારબાદ ભાઈ ફાઇનલી અમારા બધાના ઓર્ડર આવી ગયા. અને ભાઈ કોઈ આઈસ્ક્રીમ મંગાવી હતી, કોઈ લસ્સી મંગાવી, અલગ અલગ વસ્તુ મંગાવી. એમાં ભાવેશભાઈ તો ખુશ થઈ ગયા જોઈને. અને ભાઈ આપણે આપણા માટે મંગાવી લીધી હતી 0 શુગર મલાઈ લસ્સી. અને પછી ભાઈ આપણે વાતો કરતાં કરતાં લસ્સીની મજા માણીને ભાઈ ખરેખર સરસ મજાની લસ્સી હતી, કોઈ એડિશનલ ફ્લેવર નહોતો. અને ભાઈ આપણે જતીનભાઈ આજ તો ફૂલ મોજમાં હતા, કારણ કે ભાઈ આજ તો એમની બર્થડે હતી ને ભાઈ આજે એમણે જ પૈસા ચૂકવ્યા હતા લસ્સીના. અને ભાઈ અમારા નિખિલભાઈ તો ખૂણામાં બેસી ગયા હતા, જાણે અમે એમની લસ્સી પડાઈ લેવાના હોય. તો ભાઈ આ રીતે અમે આજે મજા મારતા આજનો દિવસ પૂરો કર્યો. તો આજનો વ્લોગ કરીએ અહીંયા સમાપ્ત. આવજો, ટાટા, બાય બાય.